નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં ગરફોડ ચોરી લૂંટના ગુનાઓ આચરી તરખાટ મચાવનાર દાહોદની ખજેરા ગેંગના 4 શખ્સો ઝડપાયા છે. આણંદ ખેડા જિલ્લામાં ગરફોડ ચોરી લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરી તરખાટ મચાવનાર દાહોદની ખજેરા ગેંગને ચોરીમાં ગયેલ ડબલ બેરલ ગન સાથે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, જેમાં 20 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે. પોલીસે તેમની પાસેથી 12 બોરની ડબલ બેરલની બંદૂક, 3 મોબાઈલ તથા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ ₹16,200નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના ચિખોદરા, સારસા, વાસદ વગેરે જગ્યાઓએ શોરૂમો તથા ખરીઓની ઓફિસોમાં ગરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હોવાથી પોલીસે આવા બનાવોના એમઓનો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ મારફતે તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ આણંદ એલસીબી પોલીસની ટીમ દ્વારા અગાઉ બનેલ ગુનાઓની સીસીટીવી ફૂટેજનો ડેટા તથા ટેકનિકલ ડેટાનો ચોકસાઈપૂર્વક અભ્યાસ કરતા આવી ગરફોડ ચોરીઓમાં એમઓ એક જ પ્રકારની અને એક જ સરખી બોડી લેંગ્વેજ ધરાવતા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી એલસીબી ટીમ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આણંદ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પરવાનાવાળું હથિયાર ચોરી કરવામાં દાહોદની ખજૂરા ગેંગ સામેલ હોવાની અને આ ગુનામાં સામેલ આરોપીઓ હાલ અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ આણંદ મોટી શાકભાજી માર્કેટ નજીક સલીમભાઈ રેતીવાડાને ત્યાં કામ કરતો ગોવિંદ પલાસની સાથે તેના છાપરામાં હાજર હોવાથી બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી ગોવિંદ પલાસ, કબન ડાંગી અને શૈલેષ પલાસને ઝડપી પાડ્યો છે અને આણંદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફાર્મ હાઉસ, મંદિર વગેરે સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ગરફોડ ચોરીના બનાવ બનતા હોય, જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એલસીબી તથા જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જને સૂચના આપેલી. જે અનુસંધાને એલસીબીના પીઆઈ HR બ્રહ્મભટ્ટ તથા પીએસઆઈ પાવરા સાહેબે આ બાબતે એલસીબીના તમામ માણસોને છેલ્લા 2 વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ગરફોડ ચોરી થયેલી હતી તે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી. તે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ સીસીટીવી કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળેલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે પ્રમેશકુમાર ગુલસિંહભાઈ એલસીબીમાં ફરજ બજાવતા કર્મચારીને બાતમી હકીકત મળેલ કે ગઈકાલે સલીમભાઈ રેતીવાડા કે જે આણંદ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર રેતીનું કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઇવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજૂરિયાનો વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમોને બોલાવી અને આણંદ જિલ્લામાં ગરફોડ ચોરી કરે છે અને આજરોજ પણ આવેલા છે. જે અનુસંધાને એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ, પીએસઆઈ પાવરા સાહેબે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેને ત્યાં રેડ કરતા 4 ઈસમો મળી આવેલા. આ 4 ઈસમોને જે જગ્યાએ મળી આવેલા તે છાપરામાં સર્ચ કરતા 12 બોરની ડબલ બેરલની બંદૂક પણ મળી આવેલી હતી. આ બંદૂક બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, પરંતુ આ બંદૂક આજથી 3 માસ પહેલા લાંભેલ રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાંથી ચોરી થયેલી બંદૂક હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળેલી હતી. જેથી આ બંદૂકની ચોરી બાબતે પૂછતા આરોપી પલાસે આ અગાઉ અન્ય આરોપી કબન સબુરભાઈ પુનાભાઈ ડાંગી, લાલેશ માજુભાઈ પારિયાભાઈ ભુરિયા, શૈલેષ માવસિંહ નારસિંહ પલાસ સાથે મળી અને આ ગરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી હતી. જેથી આ બંદૂક કિંમત ₹10,000, મોબાઈલ 3, લોખંડનું ગણેશિયું 1, ડિસમિસ 1 તથા લોખંડનું પકડ 1 મળી ₹16,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. આ 4 ઈસમોને આ ગુનાઓ કઈ રીતે કરેલા છે તે બાબતે મોડેસ ઓપરેન્ડી બાબતે પૂછતા ગોવિંદ ભાવેશ પલાસ જે આણંદ જિલ્લામાં રહેતો હતો અને આણંદ શહેરની આજુબાજુમાં દિવસ દરમિયાન રેકી કરતો અને ત્યાર પછી ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલી ઈસમોને દાહોદથી બોલાવી અને ગરફોડ ચોરી કરતો હોવાની હકીકત જણાવેલી. ગરફોડ ચોરી કરતી વખતે તેઓ પકડાઈ ના જાય એ માટે પોતાનો શર્ટ કે ટી શર્ટ અથવા તો પેન્ટ પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી પહેરી રાખતા. એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ બુકાણી પહેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે. આ આરોપીઓએ છેલ્લા
2 વર્ષની અંદર 20 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે, જેમાં મુખ્યત્વે આણંદમાં આ વર્ષે ઉત્તરાયણમાં એગ્રોપોલ સ્ટોરેજની પાછળ 3,60,000ની મુદ્દામાલની ચોરી કરેલી છે. લાંબેલમાં જે અગાઉ કહેલું છે એ પ્રમાણે બંદૂક ચોરી કરેલી છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં રાધા સ્મરણ સોસાયટીની અંદરથી ઘરફોડ ચોરી કરેલી છે. વડતાલ કંજરી રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી 40,000ની ચોરી કરેલી છે. તેમજ અગત્યની સૌથી બાબત એ છે કે આજથી 1.5-2 વર્ષ પહેલા સારસા ગામે ફાર્મ હાઉસ પર સિનિયર સિટીઝનને મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે. તે લૂંટને પણ અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલ છે. આ સિવાય આણંદ, લાંબેલ, કંજરી, વડતાલ, બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ, મંદિર તથા ધાર્મિક સ્થળો પર આ ઈસમો ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે. આ બાબતે આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા આરોપી કમન ડાંગી છેલ્લા 2018થી લઈ લગભગ 10 કરતાં વધારે ગુનાઓ ખેડા જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પકડાયેલ હોવાનો હકીકત જણાવેલ છે. શૈલેષ પલાસ છે એ અમદાવાદ અને ગાંધીનગર, દાહોદ અને ખેડા જિલ્લામાં 10 કરતાં વધારે ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા 20 કરતાં વધારે ઘરફોડ ચોરીને અંજામ આપતા 4 આરોપીને પકડી અને સફળતા મળી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.